ચીખલી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી 4 રસ્તા ઓવરબ્રિજ પાસેથી એક કારમાં લઈ જવાતો 2.28 લાખનો વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા તો બેને વોન્ટેડ જાહેર કર્યા હતા। ચીખલી પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે ચીખલી 4 રસ્તા ઓવરબ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવતા બાતમી મુજબની કિયા સોલ્ટોસ કાર નંબર GJ05RT 3720 આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી દારૂ તથા ટીન બિયરની બોટલ નંગ 864 બોટલો જેની કિંમત 2,80,800 રૂપિયા તેમજ બે મોબાઈલની કિંમત 30,000 રૂપિયા અને કારની કિંમત 5 લાખ રૂપિયા મળી કુલે 8,10,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પર્વત પાટિયા સુરતના રહેવાસી હિતેશ ધનજી જાડોદરા તથા અમરોલી સુરતના રહેવાસી પારસ કનુભાઈ શેખલિયા એમ 2 જેટલાની અટક કરી હતી। જ્યારે જથ્થો ભરાવનાર દમણના મિલન રમેશ પટેલ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મોટા વરાછા સુરતના પ્રકાશ ઉર્ફે પકો આમલેટ એમ 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।